નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજરોજ વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી. મંત્ર ઉચ્ચાર દ્વારા મહારાજ દ્વારા વિધિવાઇસ બહેનો દ્વારા વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. પુરાણોક્ત વેદોક્ત પુણ્ય ફલ પ્રાપ્ત્યર્થમ અપ્રાપ્તો લક્ષ્મી પ્રાપ્ત્યર્થમ પ્રાપ્તો લક્ષ્મ્યાઃ ચિરકાલો સંરક્ષણાર્થમ सकल मन इच्छित कामना सिद्ध्यर्थम लोके सभायां वा राजद्वारे सर्वत्र यश स्थाने विजय पूजा करती है। और वर्षों से ये वट सावित्री व्रत का पूजन हो रहा है। यहाँ पर वट वृक्ष का पूजन होता है। पूजन करने के बाद माताएं अपने अपने पति की लंबी आयुष्य की कामना करती है। भगवान से आराधना करती है कि भगवान हमारे घर में सुख समृद्धि बनी रहे। और ये पूजन माता पार्वती ने भी किया था, माता लक्ष्मी ने भी किया था और माँ जानकी ने भी ये पूजन किया था, जो आज भी वो पूजन चल रहा है। जय श्री राम, ओम नमः शिवाय. માતની પૂર્ણિમા છે એ વટ સાવિત્રી વ્રત તરીકે ઉજવવામાં આવે છે. એમાં સુહાગણ સ્ત્રીઓ પોતાના પતિના લંબા આયુષ્ય માટે વડની પૂજા કરવામાં આવે છે અને ધૂપ ધ્યાનથી યમરાજનું ધ્યાન કરવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતની એવી કથા છે કે મા સાવિત્રીએ પોતાના પતિને યમ પાસેથી પાછા લાવ્યા હતા અને એમને 100 વર્ષનું આયુષ્ય અપાવ્યું હતું. અને બધી સ્ત્રીઓ આના માટે આ વટ સાવિત્રી પૂનમનું વ્રત કરે છે.